તમારા ઘરમાં પ્રશ્ન કંઈક થયો હોય, ફેમિલી ડિસ્પ્યુટ થયું હોય, તમે રામાયણ સારી રીતે વાંચ્યું, તમને એટલી તો ખબર પડે કે આ પ્રોબ્લેમ જે ઊભો થયો એમાં મારો રોલ શું છે. અને નોઈંગ યોર રોલ ઇન ધ પ્રોબ્લેમ ઇઝ હાફ સોલ્ડ. તમને એટલી તો ખબર પડે કે આમાં હું દશરથ છું, રામ છું, કઈ છું કે મંથરા છું. એટલી જ તમને ખબર પડે આ ઇસ્યુમાં. અને એ ખબર પડે એટલે અડધો પ્રશ્ન સોલ્વ. હા, એટલા રેલેવન્ટ છે. હવે તમે વિક્રમ અને બેતાલની વાતો કેવી લાગે છે? તમે ટીવી સિરિયલ પણ આવેલી, આઈ થિંક સો, એની 32 વાર્તાઓ છે ને, યાદ છે ને વિક્રમ અને બેતાલની? વિક્રમ રાજા ખભા ઉપર ભૂત બેસી ગયું, ગળું પકડી લે, હું કહું એમ તમારે રાજ્યમાં પોલિસી ચલાવવાની તો મારી નાખીશ. અને રાજા તો બિચારો, એને જે પોલિસી નક્કી કરી હોય એડમિનિસ્ટ્રેશનની, વહીવટની, એ પ્રમાણે જ રાજ ચાલે ને. એટલે પોતાના પોલિસી પ્રમાણે નિર્ણય લઈને કામ કરે એટલે પેલું ભૂત તરત ગળું પકડે કે મેં કહ્યું એમ કેમ નથી કર્યું. તો રાજા વિક્રમાદિત્યને સમજાવે કે ના ના, એકચ્યુઅલી તું ગળું છોડ, પછી હું તને સમજાવું. તે જેમ મને કહ્યું છે ને એમ જ મેં કર્યું છે. કર્યું એ પોતાના મન પ્રમાણે, અને સમજાવી દે પેલા ભૂતને તારા પ્રમાણે કર્યું. હવે આ વાક્ય, આ વાર્તાઓ આપણને કેવી લાગે છે? હાર્વર્ડ યુનિવર્સિટીના એક પ્રોફેસરના હાથમાં વાર્તા આવી. હી વોઝ MBA ઇન કમ્યુનિકેશન્સ, અને એ ડિપાર્ટમેન્ટમાં ભણાવતા હતા. એમને લાગ્યું કે માય ગુડનેસ, ધીસ ઇઝ અ માસ્ટરપીસ ઓફ કમ્યુનિકેશન. આ માસ્ટરપીસ છે કમ્યુનિકેશન. તમે કામ તમારા મન પ્રમાણે કરો ને તમારા બોસને સમજાવી દો કે મેં સાહેબ તમે કીધું એ પ્રમાણે જ કર્યું છે. વહુ ઘરમાં કામ પોતાની રીતે કરે, સાસુને સમજાવી દે મમ્મી તે કીધું એ પ્રમાણે જ કર્યું. જો તે કીધું તું ભીંડા, એટલે બપોર નહીં સાંજે બનાવવાનું હતું. પણ એવું એમણે એની ઉપર રિસર્ચ કરી, PhD થયા, વિક્રમ એન્ડ બેતાલ ઉપર એને ડોક્ટરેટ મળી. અને ટુડે યુ વુડ બી સરપ્રાઇઝ કે વિક્રમ એન્ડ બેતાલ ઉપર એમની આ થીસિસ ઇઝ અ રેફરન્સ બુક એટ હાર્વર્ડ વેન ઇટ કમ્સ ટુ MBA કમ્યુનિકેશન્સ. તમે મેનેજમેન્ટ ઉપર પુસ્તક વાંચો, મેનેજમેન્ટ વિઝડમ ઓફ લોર્ડ કૃષ્ણા, એ પુસ્તક લખાણું છે. એમાં ડાબા પેજ ઉપર ટોપ મેનેજમેન્ટ થિયરીઝ લખાણી છે. ફ્રોમ ઓગ મેન્ડિનો, કેન બ્લેન્ચાર્ડ, એન્થની રોબિન્સ, જીમ કોલિન્સ, આ બધાની ટોપ મેનેજમેન્ટ થિયરીઝ લખાણી છે. આ બધા $25,000 $50,000 એક કલાક બોલવાના ચાર્જ કરે છે. મણકા 2 માં તમારે બોલાવવા હોય તો આટલી ફી છે. મણકો એક તો મફતમાં છે, મણકો 2 ની આ ચાર્જ છે. Jim Collinson is the highest paid management guru upon this earth. તમે સાંભળજો ને, બોલે છે ને, you get spellbound. અને સામે Fortune 500 કંપનીના CEOs બેઠા હોય, એક્ઝિક્યુટિવ્સ બેઠા હોય, જે લોકો 25,000 કરોડ 50,000 કરોડનો વહીવટ વર્ષે રમતા કરતા હોય. એ લોકોના પગાર 50 કરોડ 100 કરોડ 200 કરોડ એટલે 400 કરોડ રૂપિયા વર્ષે પગાર હોય આ લોકોના. એ કક્ષાના લોકો આમ વિદ્યાર્થીની જેમ જીમ કોલિન્સને આમ સાંભળતા હોય. તે જીમ કોલિન્સ શું બોલતા હશે? $1 લાખ એક કલાકના ચાર્જ કરે એટલે રાઉન્ડ ફિગર લઈ લો, 60, ભલે આપણે 70 છે પણ 60 લઈ લો તોય ડોલરના 60 તો 60 લાખ રૂપિયા થયા કલાક બોલવાના. 1 મિનિટના 1 લાખ રૂપિયા થયા, 1 સેકન્ડના 1800 રૂપિયા થયા. સ્ટેજ ઉપર એને આમ કરે ને તો 1800 ચડવા માંડે, ખબર છે? ત્યાં જીમ કોલિન્સ 1800 રૂપિયા પર સેકન્ડ ચાર્જ કરીને $100,000 ફોર 1 hour ઓફ ટોકિંગ. શું બોલતા હશે? જે તમે છેલ્લા 1.5 કલાકથી મફત સાંભળો છો ને એ જ બોલે છે. પણ પેલું જરા 3-piece સૂટ પહેર્યો હોય, ટાઈ હોય, કોલર માઇક હોય, સ્ક્રીન્સ ચાલતા હોય, સ્ટેજ ઉપર ચાલતા બોલે ને એના ચાર્જ ચડે છે. અને તમને એમ થાય કે આ તો બધા સંતો છે ને સેફ્રન ક્લેડ પીપલ છે ને, ઠીક છે, આ લોકોને તો બોલવાની ટેવ છે. પણ આ જ વાત, they are the fundamentals, they are the basics of human life, of family life, of social life, of professional life. આનાથી બહાર જશો તો કોઈ દિવસ પ્રગતિ નહીં થાય. આની અંદર રહેશો તો આજે નહીં તો કાલે all types of progress, all types of success, all types of satisfaction, all types of happiness. એ આટલી વાતોમાં જ રહેલું છે.
એટલે આપણા સત્શાસ્ત્રોની બધી જ વાતો સાચી છે. તો મેનેજમેન્ટ વિઝડમ ઓફ લોર્ડ કૃષ્ણ એ પુસ્તકનું નામ આપું, તમે જોજો. ડાબા પેજ ઉપર આ ટોપ મેનેજમેન્ટ ગુરુઝની થિયરીઝ છે, મોડર્ન ડે મેનેજમેન્ટ થિયરીઝ. ઓન ધ રાઈટ હેન્ડ પેજ એની એ જ થિયરી કુરુક્ષેત્રના મેદાન ઉપર ભગવાન કૃષ્ણે પ્રેક્ટિકલી એક્ઝિબિટ કર્યો અને પ્રસંગો લખેલા છે. શું માસ્ટર કમ્પાઇલેશન છે! તો આટલું બધું આપણી પાસે ખજાનો છે, અને પછી ટોમ ડીક એન્ડ હેરી તમે વાંચવા જાઓ, હું ના નથી પાડતો, પણ આ બધું ફંડામેન્ટલ્સ તો આપણી પાસે આટલી રીચ લેગેસી છે, આવી પરંપરા છે, એની સાથે તમારા ચિલ્ડ્રનને એક્સપોઝ કરો ને. ડુ યુ ફીલ કે અમે શ્રીમદ ભગવદ્ ગીતા કે રામાયણ ઘરમાં રાખશું ને સંતાનો પાસે વાંચશું તો વી વિલ ઓલ્ડ ડેટેડ ને કલ્ચર્ડ નથી ને નથી મોડર્ન, એવું તમને લાગશે? બેઝિક્સ બધું આમાં છે. સાથે સાથે અમુક સમજણો, અમુક વિચારો ઇનક્રેડિબલ લાઈફ માટે બહુ જરૂરી છે. ચલાવી લેવું, મોટું મન રાખવું, જતું કરવું, હસી લેવું, મનમાં રાગ દ્વેષ ન રાખો, આ બધું પણ ઇનક્રેડિબલ લાઈફ માટે ખૂબ જરૂરી છે. હું સહન ના કરું તો તું કોણ? હું સાચો હું તો સહન કરી લઉં, ખોટો હોય તો જરાય ના કરું, પણ સાચો ત્યારે તો બધાએ કરવું પડે. પણ ખોટા હોઈએ ને, ખોટા હોય ત્યારે તો બધાએ કરવું પડે, પણ સાચા હોઈએ ને ત્યારે પણ સંબંધો જાળવવા માટે, મોટાઓની મર્યાદા રાખવા માટે, સામાજિક વ્યવસ્થા જાળવી રાખવા માટે સહન કરી લેવું થોડું. પ્રમુખ સ્વામી મહારાજ 71ની સાલમાં ગુરુપદે આવ્યા પછી બોચાસનમાં એક ઘરે પધરામણીએ ગયા. ભાડે પેલી વ્યક્તિ રહેતા હતા, ત્યાં પૂજન કરતા હતા, અને મકાન માલિકનો છોકરો દોડીને આવ્યો અને કે એ બાવા બહાર નીકળ. આ પ્રમુખ સ્વામીને કહેલો એને. તો પેલો ભાડવા કે હા ના તો મારા ગુરુ છે, મારે કોઈ સાધુ બાવા મારા ઘરમાં જોઈએ જ નહીં. અને એમ કહીને પ્રમુખ સ્વામી મહારાજને મોઢે કીધું તું બહાર નીકળ, તું કારે બોલે બહાર નીકળ મારા ઘરની બહાર. પ્રમુખ સ્વામી મહારાજ એક શબ્દ બોલ્યા નહીં અને ચૂપચાપ એ ઘરની બહાર નીકળી ગયા. એ ઘરની સામે એક વ્યક્તિ રહેતા હતા. એ વ્યક્તિના દીકરાએ આ દ્રશ્ય જોયું, એને એમ થયું કે આવા સંત, આવા સાચા સંત આટલું અપમાન સહન કરી શકે છે, અને સાધુ થઈ ગયો. બોલો, કુટુંબમાં થોડુંક સહન કરતા શીખવું પડે ઇનક્રેડિબલ લાઈફ માટે, તો તરત વિભાજન થશે. દરેકના સ્વભાવ અને પ્રકૃતિ તો છે જ, દરેકના લાઇક્સ અને ડિસલાઇક્સ તો છે જ. હાઉ બેસ્ટ કેન યુ મેકઅપ, બધા સાથે રહીને કેવું સારું મેકઅપ કરી શકો, એ ઇનક્રેડિબલ લાઈફ છે. તો થોડું સહન કરતા શીખી લેવાનું, થોડું લોકોને સદભાવથી જોવાનું, જોતા શીખી લેવાનું. નોટ ઓલવેઝ એવરીબડી ઇઝ રોંગ. તમે કોકનું સાવ ખોટું વર્તન જુઓ ને તો પણ એ સાચો હોઈ શકે છે. સ્ટીફન કોવી એમના પુસ્તકમાં ધ 7 હેબિટ્સ ઓફ હાઈલી ઇફેક્ટિવ પીપલ, જે મોસ્ટ ધ બેસ્ટ મેનેજમેન્ટ બુક અપોન ધીસ અર્થ, એમાં એક પ્રસંગ લખ્યો છે કે એકવાર એક વ્યક્તિ એમના 3 સંતાનો સાથે ટ્રાવેલ કરતા હતા ટ્રેનમાં. સ્ટીફન કોવી પોતે પણ બેઠેલા, અને 3 છોકરાઓ નાના નાના 6, 7, 8, 10 વર્ષના. એ લોકો દોડાદોડી કરે, રમે, કોઈ બીજા પેસેન્જરને એમ લાત પણ વાગી જાય અને નીચે ઘૂસે તો એના બૂટ પણ અંદર જતા રહે. એટલે પેસેન્જરે થોડીક વાર તો સહન કર્યું. પછી એક જણાએ પેલા ભાઈને કીધું કે આ તમારા સંતાનો છે? પેલા કે હા. બસ આટલું કહીને પછી બીજું આગળ ના બોલે, એટલે ઇનડાયરેક્ટલી કીધું ભાઈ હવે આ સાચું, આ ધમાલ કરે છે કમ્પાર્ટમેન્ટમાં. છતાં પણ પેલા ભાઈએ કશું ના કીધું, એ ન્યૂઝપેપર વાંચતા રહ્યા. થોડી વાર પછી એક બીજા પેસેન્જરથી રહેવાયું એટલે એને કહ્યું કે ભાઈ તમારા છોકરાને કહો કે થોડું શાંતિ રાખે. ત્યારે પેલા વ્યક્તિએ કહ્યું કે મારે પણ કંઈક કહેવું છે, પણ હું કેવી રીતે કહું? એટલે બધા ગુસ્સે થયા કે તમારા સંતાનો છે ને તમારે કહેવું છે ને કેવી રીતે કહું, એ થોડું હોય. ત્યારે પેલી વ્યક્તિએ કહ્યું કે જો 2 દિવસ પહેલા જ આના માતા મૃત્યુ પામ્યા છે. આ છોકરાઓ 2 દિવસથી ખૂબ રડતા હતા. એને માતાના કોફિનને અંદર ઉતારવા જ નહોતા દેતા જમીનમાં. 3 છોકરાઓ એના માતાના કોફિનને ચોંટી પડેલા. હવે અત્યારે હું એના મામાના ઘરે મૂકવા જઉં છું. મને ખબર નથી કે કાલ કેવી પડશે. પહેલી વખત 2 દિવસ પછી એ લોકો કંઈક આ દુઃખને ભૂલી અને રમવાની શરૂઆત કરી છે. એટલે હવે મારે અત્યારે શું કેવું એ તમે મને શીખવાડો તો હું કહું. સ્ટીફન કોવી લખે છે કે આ વાત સાંભળી અને બેઠેલા બધા જ પેસેન્જર્સના અંતરના ભાવ ફરી ગયા. કોકે બાળકોને નજીક બોલાવીને હાથમાં ચોકલેટ આપી, કોકે એક બાળકને વાલ કરવાનું શરૂ કરી દીધું, કોકે એક બાળકને ઉચકીને પોતાના ખોળામાં બેસાડી દીધો. સ્ટીફન કોવી બહુ સરસ લખે છે મેનેજમેન્ટની દ્રષ્ટિએ
કે બિફોર જમ્પિંગ ટુ કન્ક્લુઝન્સ એન્ડ ટેકિંગ ડિસિઝન્સ, ફર્સ્ટ ટેક કેર ટુ ગેટ ધી એક્ઝેક્ટ નો હાઉ ઓફ ધ સિચ્યુએશન. ઇનક્રેડિબલ લાઈફ માટે આ ખૂબ જરૂરી છે કે ગો બિયોન્ડ ધ ફેશિયલ એક્સપ્રેશન્સ, ગો બિયોન્ડ ધ બોડી લેંગ્વેજ ટુ અન્ડરસ્ટેન્ડ ધ પર્સન, જેથી જલ્દી નિર્ણય ન લેવાય. ત્વરિત નિર્ણયથી સંબંધો બગડી શકે છે, કામ પણ બગડી શકે છે. તો ઇનક્રેડિબલ લાઈફ માટે થોડી સમજદારી એ રાખવી એ ખૂબ જરૂરી છે.